નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર નંબર છે 9, ધોરણ 12 ફિઝિક્સ અને ચેપ્ટર નંબર ચાલી રહ્યું છે 3 પ્રવાહ વિદ્યુત. આગળના ટોપિક પર આપણે આગળ વધીએ. ટોપિક નંબર 3.5.1. મિત્રો તમને જણાવી આપું કે આપણે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ને અને કુમાર પ્રકાશનની જે દર્પણની જે બુક તમને મળેલી છે તે બંનેને સાથે રાખીને અહીંથી ભણાવવામાં આવે છે, જેથી કરીને તમને પ્રશ્ન વાઇઝ વાંચવામાં તેમજ એનસીઈઆરટી ની બુકને વાંચવામાં પણ તકલીફ નહીં પડે. છતાં પણ સજેશન એ છે કે સૌથી પહેલા તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક જ રિફર કરવી. ઓકે, આજનો આપણો ટોપિક છે મિત્રો મોબિલિટી. હવે આ શબ્દનું ગુજરાતી જો કરીએ મિત્રો તો એક ગતિશીલતા થશે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત ભારના વહનને કારણે થાય છે. મિત્રો કોઈ પણ પ્રવાહ વિદ્યુત ભાર જ્યાં સુધી ગતિ નહીં કરે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ મળવાનો નથી. ઠીક છે, તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે જવાબદાર કોણ? તો કે વિદ્યુત ભારની ગતિ. અચ્છા, આ વિદ્યુત ભાર કોણ હોઈ શકે? ઓકે, તો મિત્રો અહીંયા આપણને એવું કહે છે કે કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા ગતિશીલ વાહક ઉપર આધાર રાખે છે. મિત્રો આ વિદ્યુતનું વહન જે વાહકો દ્વારા થાય છે તે વાહકો કોણ છે તેના પર આધાર રાખશે કે આપણો વિદ્યુત પ્રવાહ કેવા પ્રકારનો હશે, અને તેના આધારે નક્કી થશે કે આપણો જે પદાર્થ છે તે પદાર્થની વાહકતા કેવી છે. મિત્રો તમને ખબર હશે, આપણે કોઈને સુવાહક કહીએ, કોઈને અવાહક કહીએ, કોઈને અર્ધવાહક કહીએ છીએ. આ શબ્દો તો સાંભળ્યો હશે, પણ કોઈ પદાર્થ સુવાહક કેમ છે, કોઈ પદાર્થ અવાહક કેમ છે? તો સિમ્પલ, સુવાહક તો સ્વાભાવિક છે કે તેમાં જે વિદ્યુતનું વહન કરે છે તે ગતિશીલ વાહકોની સંખ્યા વધારે હશે. કંઈક એવું હશે કે તેમાં વિદ્યુતનું વહન વધારે થાય છે. તો ફાઇનલ કન્ક્લુઝન એ આવે છે કે કોઈ પણ પદાર્થ છે તે પદાર્થની વાહકતા કોણ નક્કી કરશે? તો સિમ્પલ છે કે તેમાં રહેલા ગતિશીલ વાહકો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ઉદાહરણ લઈએ. ધારી લો કે મારી પાસે ધાતુ પદાર્થનો ટુકડો છે. તો ધાતુ પદાર્થમાં ગતિશીલ વાહકો, તો ગતિશીલ વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઓકે, આ મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુ પદાર્થમાં જે વિદ્યુતનું વહન છે તેના માટે જવાબદાર છે. તો મિત્રો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે તેને ગતિશીલ વાહકો કહેવાય. ઓકે, એ જ પ્રમાણે દ્રાવણ લઈ લો, કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. તો કોઈ પણ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તે દ્રાવણમાં ધન અને ઋણ એમ આયનો રહેલા હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે પાણી લઈએ H2O. તો મિત્રો પાણીની અંદર વિદ્યુતનું વહન થાય. શુદ્ધ પાણીમાં વિદ્યુતનું વહન નથી થતું મિત્રો. કારણ કે શુદ્ધ પાણીની અંદર વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ જ આયનો નથી. ઓકે, પણ ધારી લો કે તેની અંદર કોઈ ક્ષાર અંદર એડ કરવામાં આવે. ઓકે, તો એ સામાન્ય રીતે આપણે ઘર વપરાશમાં વપરાતું પાણી શુદ્ધ પાણી નથી, મતલબ કે તેમાં ક્ષાર રહેલો છે. તો એ ક્ષાર એટલે શું છે? ધન અથવા તો ઋણ આયનો રહેલા છે. તો એ આયનો દ્વારા વિદ્યુતનું શું થાય છે? વહન થાય છે મિત્રો. ઓકે, ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય. તેને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ્સ. સામાન્ય રીતે ઇલેક્ટ્રોલાઇટ્સમાં આ આયનો છૂટા પડેલા હોય અને એ છૂટો પડેલો આયન એ વિદ્યુતનું વહન કરે છે મિત્રો. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ આયનીકરણ પામેલો વાયુ. જો તમને ખબર હોય તો આગળ આપણે આયનોસ્ફિયરની ચર્ચા કરી ગયેલા હતા. તો આ જે વાયુ છે, વાતાવરણ, તો તેની અંદર વાયુમાં આયનીકરણ થયેલું હોય, આયનો છૂટા પડેલા હોય. તો આ ઇલેક્ટ્રોન અને ધન આયનો છૂટા પડેલા હોય. સિમ્પલ છે, ઇલેક્ટ્રોન એટલે એક પ્રકારે ઋણ આયન તરીકે જ આપણે ઓળખીએ. તો આયનો જ થયા, પણ એ ઇલેક્ટ્રોન અને ધન આયનોના સ્વરૂપમાં આપણે વિચારીશું. અને ત્યાર પછી આપણે વાત કરીએ અર્ધવાહકો.
अर्धवाहकोनी अंदर मित्रों रचना कंईक एवी होय छे के तेमां मुक्त इलेक्ट्रॉन होय अने आ उपरांत जे इलेक्ट्रॉन छे ते पोतानी जग्यामांथी बहार निकળી ગયેલા હોય तो पाछळ खाली पड़ेली जग्याने हॉल कहेवाय मित्रों। आ हॉलनी वाक्य रचना ए धोरण 12 ना सेमेस्टर 4 नी अंदर चैप्टर नंबर 14 में तमे भणशो सेमीकंडक्टर्स। ओके, लगभग छेल्लुं चैप्टर आपणुं 12मा धोरणनुं, तेमां आखुं चैप्टर अर्धवाहकोनी रचना पर आपणे भणवानुं छे मित्रों। बंधमांथी इलेक्ट्रॉन बहार निकळे, बंध तूटतो नथी, बंध एमनेम रहे छे, तो बंध यथावत रहीने तेमांथी जे इलेक्ट्रॉन बहार निकळ्यो तो इलेक्ट्रॉननी खाली पड़ती जग्याने हॉल तरीके ओळखीए। आवा हॉल ए विद्युत प्रवाहनुं निर्माण करे छे। ओके मित्रों, आ एमसीक्यू माटे आ 4 मुद्दा तमारा माटे खूब जरूरी छे। एकवार रिपीट करीए। विद्युतनुं वहन करतो जे पदार्थ छे तेनी वाहकता ए सामान्य रीते शेना पर आधार राखशे तो के गतिशील वाहको पर। आ गतिशील वाहको आपणी पासे केटला प्रकारना तो के सामान्य रीते धातु पदार्थ होय, विद्युत द्रावण होय, आयनीकरण पामेलो वायु होय अथवा तो अर्धवाहको होय। जो मित्रों आपणो पदार्थ धातु पदार्थ होय तो धातु पदार्थनी अंदर मुक्त इलेक्ट्रॉन एक गतिशील वाहक तरीके होय। विद्युत विभाज्य द्रावण होय तो तेमां धन अने ऋण आयनो ए आपणे गतिशील वाहको तरीके हशे। आयनीकरण पामेलो वायु हशे तो तेमां इलेक्ट्रॉन अने धन आयनो विद्युतनुं वहन करशे। अर्धवाहको हशे तो मुक्त इलेक्ट्रॉन अने होल ए विद्युतनुं वहन करशे। चालो आ पहलो मुद्दो क्लियर। ओके, तो हवे आपणा मूळ शब्द पर आवीए, मोबिलिटी। व्याख्या कई આવી થશે મિત્રો। व्याख्या જોતા પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ। VD upon E। VD એટલે ડ્રિફ્ટ વેગ। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા। ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર, તો સૂત્રને આપણે શું કહીશું મિત્રો? મોબિલિટી। તો એકવાર સૂત્ર ભૂલાવું નહીં જોઈએ। mu is equal to મોબિલિટી ની સંજ્ઞા mu આવશે। mu is equal to VD upon E। ओके, तो આપણે વ્યાખ્યા લખીએ। શું લખી શકાશે? ઓકે, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને ક્યાં? વાહકોમાં। તો એ લખી શકાય કે વાહકોમાં એકમ विद्युत क्षेत्र दीठ रहेला ड्रिफ्ट वेग ने मोबिलिटी कहे छे। ओके, फरी एक बार कोने कहीशुं मोबिलिटी? सूत्र एकदम सिंपल छे, वीडी अपॉन ई। वाहकोमां एकम विद्युत क्षेत्र दीठ મળતા ડ્રિફ્ટ વેગને શું કહીશું આપણે? મોબિલિટી। સૂત્ર બનશે mu બરાબર VD upon E। હવે આના પરથી મિત્રો આપણે આનો એકમ બી આપી શકીએ। બહુ સ્પષ્ટ છે કે VD નો એકમ, VD એટલે વેગ છે, મીટર પર સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો મિત્રો એકમ થશે વોલ્ટ પર મીટર। તો મિત્રો આ મીટર ઉપર આવશે એટલે શું બની જશે? મીટર સ્ક્વેર। અને સેકન્ડ અને વોલ્ટ છેદમાં આવશે એટલે વોલ્ટ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ। તો મોબિલિટી નો એકમ બી તૈયાર થયો, મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ। પડી સમજ? ઓકે, જો તમારે સીજીએસ માં એકમ લખવો હોય તો મીટરની જગ્યા પર સેન્ટીમીટર લાગશે। સિમ્પલ છે। ઓકે, તો એવું કહેવાય કે જો એમકેએસ માં એકમ મોબિલિટી નો હોય અને सीजीएस માં तो ત્યાં 10⁴ નો ડિફરન્સ પડે। मतलब કે सीजीएस ના એકમ ને 10⁴ વડે આપણે ગુણીશું તો એમકેએસ એકમ ક્લિયર થશે। એમકેએસ એકમ મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, અને सीजीएस એકમ શું તૈયાર થશે? સેન્ટીમીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। પડી સમજ? ફરી એકવાર સૂત્ર ક્લિયર કરાવો। mu બરાબર VD upon E। વાહકોમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ચાલો
આ એક સૂત્ર થયું. હવે મિત્રો તમારી બુકની અંદર અહીંયા સુધી જ છે, પણ કુમાર પ્રકાશનની બુકની અંદર મોબિલિટીના બીજા બે સૂત્ર પણ તમને સાબિત કરીને આપેલા છે, એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, દાખલાઓ માટે તમે બંને સૂત્રનો ઉપયોગ કરી શકો. મિત્રો આપણી પાસે આ એક સૂત્ર છે VD બરાબર EE upon m into tau, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા. ફરી એકવાર VD બરાબર EE upon m, યાદ કરો આ પ્રવેગ હતો, અને આ ઇન્ટુ ટાઉ. ટાઉ એટલે આપણો રિલેક્સેશન ટાઈમ હતો. ફરી પાછું યાદ અપાવો, રિલેક્સેશન ટાઈમની વ્યાખ્યા શું હતી? મુક્ત ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહે છે. યાદ આવે છે કઈ? ઓકે, તો VD બરાબર EE upon m into tau. મિત્રો આ સૂત્રમાં જો VD ની કિંમત મૂકી દઈશ તો શું થશે? જો આ VD ની જગ્યા પર શું મૂકીશ? EE upon m into tau, અને છેદમાં ફરી પાછો E, તો એક એક E ઉડી જશે. તો બાકી બચેલું શું થયું? તો કે mu બરાબર E tau upon m. ક્લિયર? તો આ બીજું સૂત્ર થયું. શું આવશે? mu બરાબર E tau upon m. ક્લિયર? ઓકે, ચાલો ફરી પાછું શું કર્યું મેં? VD બરાબર કયું સૂત્ર હતું? EE upon m into tau. આ કિંમત જો અહીંયા મૂકીશ તો આ E ઉપર પણ છે અને છેદમાં પણ છે, ઉડી જશે. તો ઉપર શું બચ્યું? E tau upon m. એકમની ચર્ચા કરીએ. E એટલે તેનો એકમ કુલમ, tau સેકન્ડ, અને m એટલે કિલોગ્રામ થશે મિત્રો. તો ફાઇનલી આપણને એકમ શું મળ્યો? કુલમ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ. તમારી મોડર્નમાં જે પ્રશ્ન જે પહેલો છે તેમાં આ પણ એકમ સાથે જ આપી દીધો છે. તો બે એકમ થયા. પહેલો એકમ શું થયો? મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. બીજો એકમ શું થયો? કુલમ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજા સૂત્ર પર આપણે આવીએ. તો ત્રીજું સૂત્ર આપણી પાસે I નું છે, પ્રવાહનું. તમને કદાચ એવું પૂછે કે મોબિલિટીને પ્રવાહના સંદર્ભમાં દર્શાવો. જો અહીંયા જે મોબિલિટી છે એ બેઝિકલી સૂત્ર છે, મોબિલિટી mu બરાબર VD upon E. અચ્છા, જે બીજું સૂત્ર છે એ મોબિલિટી રિલેક્સેશન ટાઈમના સ્વરૂપમાં છે. તમારી બુકમાં મટીરીયલમાં આ બીજો પ્રશ્ન આવી રીતે આપેલો છે કે મોબિલિટીને રિલેક્સેશન સમય સાથે સાંકળો. તો તમારું સૂત્ર થયું mu બરાબર E tau upon m. ઓકે, પણ ત્રીજો પ્રશ્ન એવી રીતે બનાવીને આપેલો છે કે મોબિલિટીને વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં સમજાવો. તો તમારે આપણી પાસે પ્રવાહનું સૂત્ર લાસ્ટ ટાઈમ છેલ્લા લેક્ચરની અંદર આપણે જોઈ ચૂકેલા છે. I બરાબર NA VD into E. ભૂલાઈ ગયા હોય તો શબ્દનો પરિચય આપી રાખું. N વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. A આડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ, અને E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. મિત્રો આ સૂત્રમાં જો હું આનો ઉપયોગ કરીશ કે mu બરાબર VD upon E, તો મિત્રો VD બરાબર mu into E થશે. તમે આની અંદર લખી શકો, અહીંયા આ VD ની જગ્યા પર mu into E તમે લખી શકો છો મિત્રો. અને પછી આ mu ને કરતા બનાવો તો બાકીનું બધું I ના છેદમાં જશે. તો શું થશે મિત્રો? આ I અને છેદમાં તો કે N A E E, N A E into E થશે. ઓકે, તો ફાઇનલી આ તમને ત્રીજું સૂત્ર મળ્યું મોબિલિટીનું. કોના સ્વરૂપમાં? વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં. અચ્છા, ઉપર જે મોબિલિટીનું સૂત્ર મળ્યું તે રિલેક્સેશન ટાઉના, આપણે રિલેક્સેશન સમય ટાઉના સંદર્ભમાં. અને આ જે ફાઇનલી જે પહેલા જે મળેલું હતું એ બેઝિકલી ઇક્વેશન. તો ત્રણ ઇક્વેશન થયા. mu બરાબર VD upon E, સેકન્ડ mu બરાબર E tau upon m. હવે આ ત્રીજું સૂત્ર I upon NA
E ઇન્ટુ E થશે। ઠીક છે મિત્રો। હવે જો આ જે સૂત્ર છે, ઓકે, તો આ સૂત્ર પરથી આપણે એકમ બનાવી શકીએ। તો જો તમે આ I એટલે એમ્પિયર, ઓકે, આ N એટલે શું થશે? મીટર ક્યુબ, A એટલે મીટર સ્ક્વેર, E એટલે વોલ્ટ પર મીટર અને E એટલે શું થઈ જશે? કુલમ। તો તમે ફાઇનલી આના પરથી પણ એક એકમ બનાવી શકો। જો અહીંયા લખું છું આ એમ્પિયર I, આ N એટલે મીટર રેઝ ટુ -3, A એટલે મીટર સ્ક્વેર, E એટલે વોલ્ટ પર મીટર અને E એટલે શું થશે મિત્રો? કુલમ। તો તમે જો અહીંયા જોઈ શકો છો આ એમ્પિયર પર વોલ્ટ એટલે મો થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો પહેલી વાત આ 1 મીટર ગયો, ઓકે, તો તમે જો આ મીટર રેઝ ટુ -3 અને આ બીજો મીટર એટલે મીટર રેઝ ટુ -2 જે ઉપર આવશે એટલે મીટર સ્ક્વેર થઈ જશે, બરાબર છે। ચાલો ત્યાર પછી બીજો એકમ તમે જો આ એમ્પિયર, એમ્પિયર પર વોલ્ટ, યાદ કરો એમ્પિયર પર વોલ્ટ, આપણી પાસે સૂત્ર શું હતું? V IR, તમે R ને છેદમાં રાખો તો એમ્પિયર પર વોલ્ટ એટલે ઓહ્મનો વ્યસ્ત, અવરોધનો વ્યસ્ત, યાદ કરો, ઓકે, એટલે એ એકમ શું થઈ ગયો? મો, અને છેદમાં કુલમ છે મિત્રો, એ ઉપર આવ્યું એટલે શું આવ્યો? કુલમ રેઝ ટુ -1। આવી વાત સમજમાં? તમારી પાસે જે પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નની અંદર 3 એકમ એક સાથે આપેલા છે, અહીંયા આપણે 3 સૂત્ર એક સાથે સમજી લીધા। ચાલો આવે છે વાત સમજમાં? ક્લિયર? તમારી એનસીઈઆરટી ની બુકમાં મોબિલિટી એક નાનકડો જ ટોપિક છે, પણ કુમારની અંદર તેના જુદા જુદા એંગલથી 3 નાના નાના પ્રશ્નો બનાવેલા છે। આઈ થિંક આની અંદર કોઈ તમને ઇશ્યુ રહેવો જોઈએ નહીં। ફાઇનલી 3 સૂત્ર પર એક નજર રાખીએ। મ્યુ બરાબર VD upon E, મ્યુ બરાબર EE upon M into tau, સોરી મ્યુ બરાબર E tau upon M, અને ત્રીજું મ્યુ બરાબર I upon NAE into E। હવે વાત સમજમાં? 3 સૂત્ર પરથી આપણે એકમ બી જોયા। પારિમાણિક સૂત્ર તો એક જ આવશે, 3 સૂત્ર ભલે બદલાય, પારિમાણિક સૂત્ર તો બદલાવાનું નથી, પણ એ પારિમાણિક સૂત્ર તમને ખબર છે, તમને આગળ પણ વાત કરી છે, કોઈ પણ એક સૂત્ર પરથી પારિમાણિક સૂત્ર જાતે બનાવો, ઓકે। વ્યાખ્યા આપીએ તો શું આપીશું? વાહકોમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ રહેલા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે। ચાલો હવે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો અહીંયા આપણો મોબિલિટીનો જે ટોપિક છે તે પૂરો થાય છે। ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો ટોપિક છે 3.6 ઓહ્મના નિયમની મર્યાદા। મિત્રો ઓહ્મનો નિયમ તો આપણે ભણી ગયા, હવે સમય છે તેની મર્યાદા જોવાનો। આમ તો આપણે જોવા જઈએ તો મર્યાદા એટલે આજે ઓહ્મનો નિયમ આપણે સ્પષ્ટ રીતે વાત કરીએ કે V IR, હા, આ રીતે આપણી પાસે સૂત્ર હતું V IR, મતલબ કે V upon I R, અને એ અચળ છે। હવે વાત સમજમાં? ઓકે, આપણી પાસે ઓહ્મનો નિયમ હતો। ફરી પાછું વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર અચળ છે, ઓકે। તો આના પરથી એક વાત ક્લિયર થાય કે જો હું વોલ્ટેજ અને પ્રવાહનો કોઈ એક ગ્રાફ ડ્રો કરીશ તો મિત્રો મને એ ગ્રાફ એ સળંગ આલેખ મળવો જોઈએ। ધારો કે અહીંયા વોલ્ટેજ લઈશ અને આ પ્રવાહ, તો આ ગુણોત્તર મિત્રો કેવો છે? અચળ, મતલબ કે મને જે ગ્રાફ છે એ કેવો મળવો જોઈએ? સુરેખ વક્ર મળવો જોઈએ। હવે વાત સમજમાં? એટલે જ આપણે જે ઓહ્મનો નિયમ જે જોયો ત્યાં જો આપણે આલેખ ડ્રો કરવા માટે જઈએ તો I વિરુદ્ધ V નો કે V વિરુદ્ધ I નો આલેખ આપણને સુરેખ વક્ર મળે। આ મિત્રો આ વાત થઈ ઓહ્મના નિયમની। ક્લિયર?
પણ આપણે ઓહમના નિયમની મર્યાદાની વાત કરીએ છીએ મિત્રો. તો મર્યાદા એવું કહે છે કે દરેક દ્રવ્ય માટે આલેખ આવો મળતો નથી. શું કહે છે? ઓહમના નિયમની મર્યાદા તો કે દરેક વક્ર માટે આલેખ આવો સુરેખ વક્ર મળતો નથી. હા, મોટા ભાગના દ્રવ્યો માટે ચોક્કસથી આવો મળે છે, પણ દરેક વક્ર માટે પોસિબલ નથી. શું કહે છે અહીંયા જો, દરેક દ્રવ્ય માટે ઓહમનો નિયમ એ પડાય તે જરૂરી નથી. ઓકે, દ્રવ્યના વિશાળ વર્ગ માટે આ નિયમ પડાય છે. એટલે એવું કહી શકાય કે તમારી પાસે દ્રવ્ય હોય તો લગભગ તેના માટે આલેખ આવો સુરેખ મળશે, પણ બધા જ દ્રવ્ય માટે આવું મળશે એવું જરૂરી નથી. મિત્રો, તમારી પાસે 100 દ્રવ્યો હોય અને 100 દ્રવ્યમાંથી 99 દ્રવ્યોમાં આલેખ સુરેખ મળે છે, પણ એક દ્રવ્યમાં નથી મળતો, તો એ તો તેની મર્યાદા જ છે. તમે એવું તો નહીં બોલી શકો કે બધા જ દ્રવ્ય માટે આલેખ સુરેખ મળે છે. હવે ચાલ સમજમાં. ઓકે, એટલે વિશાળ વર્ગ માટે, મોટા ભાગના દ્રવ્ય માટે આલેખ સુરેખ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બધા દ્રવ્ય માટે આલેખ સુરેખ છે આવું કહી શકાય નહીં. તમને કદાચ JEE-માં તો ન પૂછે આવો સહેલો પ્રશ્ન, પણ નીટમાં કે ગુજકેટની અંદર આવું પૂછી શકાય કે V વિરુદ્ધ I નો આલેખ ઓહમનો નિયમ પડાતો હોય તો સુરેખ, પણ ઓહમનો નિયમ પડાય છે તેવું નથી કીધું તો એ આલેખ સુરેખ જ હોય એવું જરૂરી નથી, ન પણ હોય. હવે વાત સમજમાં. બસ એ જ મર્યાદા આપણે જોવાની છે. ઓકે, એવું કહેવાય કે કયા દ્રવ્ય માટે આલેખ સુરેખ નથી, અને નથી તો કેવા પ્રકારનો મળે છે, કઈ રીતે ખબર પડે કે અહીંયા ઓહમનો નિયમ પડાતો નથી. મિત્રો, આપણી પાસે 3 મર્યાદાના મુદ્દા છે. અહીંયા તમને સ્પષ્ટ રીતે જણાવ્યું છે. મુદ્દો A, આ B અને C. તમારી NCERT ટેક્સ્ટબુક અને કુમાર પ્રકાશનના પ્રશ્નની અંદર પણ આ 3 મુદ્દા છે. ચલો પહેલા મુદ્દા પર જઈએ. અહીંયા મિત્રો મેં V વિરુદ્ધ I નો એક ગ્રાફ ડ્રો કરેલો છે. આ V વિરુદ્ધ I. તમે અહીંયા 2 ગ્રાફ જોઈ શકો છો. એક ત્રુટક વક્ર જે છે, આજે તમે લાલ વક્ર જુઓ છો, ત્રુટક વક્ર, અને અહીંયા બ્લુ એ સળંગ વક્ર તમે જુઓ છો. મિત્રો, આ જે ત્રુટક વક્ર છે, ઓકે, એ દર્શાવે છે કે નિયમ પડાય છે, અને આ જે બ્લુ વક્ર છે, જે સળંગ વક્ર, એ દર્શાવે છે કે નિયમ પડાતો નથી. તો તમે કોઈ દ્રવ્ય માટે, અચ્છા દ્રવ્ય છે ત્યાં ઓહમનો નિયમ પડાય છે કે નથી પડાતો, કઈ રીતે ખબર પડશે? જો તમારો આલેખ સુરેખ મળે ત્રુટક આકારે તો નિયમ પડાય છે. અચ્છા, ત્રુટક આકારે જે સુરેખ દ્રવ્ય નથી મળતો, સુરેખ આલેખ નથી મળતો, કોઈ આ પ્રમાણેનો મળે છે, તો ત્યાં આપણે સમજી જવાનું છે કે ઓહમનો નિયમ પડાતો નથી. તમને એક ઉદાહરણ આપું મિત્રો. વાહક તાર છે. હવે આપણે તો જનરલી એવું કહીએ કે તારમાંથી પ્રવાહ પસાર થાય તો ઓહમનો નિયમ પડાય, એટલે કે V = IR થાય. પણ ક્યારે વિચાર્યું છે કે શું આમાં કોઈ તકલીફ પડે ખરી? શું આ સાચું છે? મિત્રો, આગળ આપણે ભણીશું કે તાપમાન સાથે અવરોધ બદલાય છે. જો કે ઓહમના નિયમની અંદર આ સેન્ટેન્સ બી આવી ગયું. શું હતું યાદ કરો? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આપેલા તાપમાને, હા, તો જો વાહક તાર છે એનું તાપમાન બદલાય તો અવરોધ બદલાય, અને અવરોધ બદલાઈ ગયો તો ઓહમનો નિયમ ડેફિનેટલી બદલાઈ ગયો મિત્રો. ઓકે, તો વાહક તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય મિત્રો, ત્યારે જૂલ અસર ક્રિએટ થાય છે. I²RT જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તાર ગરમ થાય છે. ઓકે, તારનું તાપમાન વધે છે, અને તાપમાન વધવાને કારણે અવરોધ પણ બદલાય છે. તો મિત્રો, અવરોધ બદલાઈ ગયો તો મતલબ કે આલેખ જેવો હતો તેવો ને તેવો સુરેખ રહેવાનો નથી. હવે છે વાત સમજમાં. એટલે જૂલ અસર શું કહે છે? તારમાંથી આપણને જે જૂલ અસર મળે છે, તારમાં થતી જૂલ અસર એ દર્શાવે છે
કે અવરોધ બદલાઈ ગયો, અવરોધ બદલાયો મિત્રો, તમે અહીંયા જોઈ શકો અવરોધ બદલાય તો ગ્રાફ બદલાઈ જાય. મતલબ કે સુરેખ આલેખ શરૂઆતમાં હતો તેવો જ અહીંયા મળશે એવું જરૂરી નથી. પડી સમજ? આવું તમને ડાયોડમાં અને ટ્રાન્ઝિસ્ટરમાં તમે જોઈ શકો છો. તમારા માટે આ શબ્દ નવા છે મિત્રો. આગળ મેં તમને જે વાત કરેલી હતી 12મા ધોરણનો સેમેસ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આ બંને શબ્દનો પરિચય આવી જશે. ડાયોડ કોને કહેવાય અને ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય. અત્યારની જે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે એમાં લગભગ મોટા ભાગે આ ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય. દરેક સર્કિટ તમે લઈ લો તેમાં ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર તો હોય જ. તમને ખબર હશે ઘણીવાર એવું થાય કે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય, હવે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ચાલતું જ હોય અને એકાએક બંધ થઈ જાય. ઓકે, આપણે ઇલેક્ટ્રિશિયન પાસે લઈ જઈએ તો ઘણીવાર એવું કહે કે આનો ડાયોડ ઉડી ગયો છે, ટ્રાન્ઝિસ્ટર ઉડી ગયો છે, એકાએક ચાલતી વસ્તુ. મિત્રો એવું નથી, એકાએક કશું નથી થતું, લાંબા સમયની પ્રોસેસ છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણ લાંબા સમય સુધી ચાલે, ગરમ થાય. કેમ ગરમ થાય છે મિત્રો? જૂલ અસર છે. તો તમારી પાસે રહેલો જે આ ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, ગરમ થાય તો ગરમ થવાને કારણે તેની અંદર જૂલ અસર થાય છે, ગરમ થાય છે, અવરોધનું મૂલ્ય બદલાઈ જાય છે. ઓકે, તો એ અવરોધનું મૂલ્ય તો બદલાઈ જ ગયું છે, ગરમ થવાને કારણે તેના ગુણધર્મ પણ બદલાશે. માટે બની શકે કે તે આપણને જોઈએ તેવું આપણને કાર્ય અંદરથી આપતું નથી. એટલે ઇલેક્ટ્રિશિયન એવું કહે છે કે તે ઉડી ગયો છે. શોધની એક વાત કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર જેવા પરિપથોની અંદર જે ઘટકો વપરાય છે ત્યાં આ પ્રમાણે ઓહમનો નિયમ પડાતો નથી. ક્લિયર મિત્રો? હવે ત્યાર પછી બીજી મર્યાદા છે. શું કહે છે? તમારી સામે એક આલેખ છે મિત્રો, પીએન જંકશન ડાયોડનો આલેખ છે. ઓકે, ભણશો. આ આખો જ પ્રશ્ન આપણે 14મા ચેપ્ટરમાં ભણવાના છે. વાય અક્ષ પર પ્રવાહ લઈએ છીએ અને એક્સ અક્ષ પર આપણે વોલ્ટેજ લઈએ છીએ મિત્રો. ઓકે, તો હવે જો વોલ્ટેજ વધારું તો પ્રવાહ વધે છે. તમે જોઈ શકો છો આલેખ વક્ર છે. તો ત્યાંથી જ ખબર પડે છે કે ઓહમનો નિયમ નથી પડાતો. કેમ? તો કે આપણો આલેખ કેવો છે? વક્ર છે. તો આ વક્ર આલેખ એ જ દર્શાવે છે કે અહીંયા ઓહમનો નિયમ પડાતો નથી. બરાબર છે? તો અહીંયા ઓહમના નિયમની મર્યાદાથી દૂરની વાત છે મિત્રો. ઓકે, ઓહમનો નિયમ નથી પડાતો. આલેખ કેવો છે? વક્ર છે. જ્યારે અહીંયા સુરેખ આલેખ હોય તો જ ઓહમનો નિયમ છે. અચ્છા, એ સિવાય પણ એક બીજી બાબત છે. જો મિત્રો, તમારી પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બરાબર છે, એ ઇન્સ્ટ્રુમેન્ટના છેડા બદલી કાઢો તમે. ઓકે, દાખલા તરીકે ડાયોડ થયો તો આ ડાયોડના આ ભાગ પર તમે બેટરીનો પ્લસ અને આ ભાગ પર બેટરીનો માઇનસ આપ્યો. પણ તેના કરતા ઉલટું કરો, અહીંયા બેટરીનો માઇનસ ને અહીંયા બેટરીનો પ્લસ આપી દો તો મિત્રો વોલ્ટેજ માઇનસ કેવાશે. ખ્યાલ આવે છે? સમજી લો, આ ડાયોડ છે, અહીંયા બેટરીનો પ્લસ અને અહીંયા બેટરીનો માઇનસ છે. ઓકે, અને તમે વોલ્ટેજ 5 આપ્યા છે તો વોલ્ટેજ કેટલા કહેવાય? +5. પણ તમે છેડા ઉલટાવી કાઢો, અહીંયા પ્લસ આપી દો ને અહીંયા માઇનસ, અને ફરી પાછું 5 વોલ્ટેજ આપો તો આ -5 વોલ્ટેજ કેવાશે મિત્રો. આવે છે વાત સમજમાં? તો હવે જો તમે વોલ્ટેજ દાખલા તરીકે અહીંયા 5 વોલ્ટ છે તો આ વખતે પ્રવાહ તમે જુઓ અહીંયા મળે છે મિત્રો. પણ જો તમે છેડા ઉલટાવી કાઢશો મિત્રો, એટલે કે તમારો વોલ્ટેજ અહીંયા -5 છે તો મિત્રો અહીંયા તમે જો પ્રવાહ તમારો આખો ઉલટાઈ ગયો. સિમ્પલ છે. આનો મતલબ એવું કહે છે કે I અને V નો સંબંધ એ V ના ચિહ્ન પર આધાર રાખે છે. V ના ચિહ્નનો મતલબ કે V જો અહીંયા પણ V 5 જ છે, અહીંયા પણ 5 જ છે, પણ આ પ્લસ છે ને આ કેવો છે? માઇનસ. આ વોલ્ટેજનું ચિહ્ન બદલાઈ ગયું તો તમે જોઈ શકો છો આખો આલેખ જ બદલાઈ ગયો છે. આ બીજી મર્યાદા છે મિત્રો. આવે છે વાત સમજમાં? ઓકે, આવું આપણને ક્યાં જોવા મળશે? પીએન જંકશન ડાયોડ ની અંદર. એટલે એક જ મુદ્દામાં જો આપણે કહી શકીએ
કે I અને V વચ્ચેનો સંબંધ એ V ના ચિહ્ન પર આધાર રાખે છે. ઓકે, સામાન્ય રીતે અવરોધમાં આવું નથી થતું. તાર છે, તારના આ છેડા પર બેટરીનો પ્લસ અને અહીંયા બેટરીનો માઇનસ, તો અવરોધ R. અચ્છા, હવે તમે છેડા ઉલટાવી કાઢો, અહીંયા બેટરીનો પ્લસ ને અહીંયા બેટરીનો માઇનસ, તો પણ અવરોધ R જ થશે, નહીં બદલાય. પણ અહીંયા બદલાઈ જશે મિત્રો. હવે છે વાત સમજમાં? ઓકે, ત્રીજી વાત, અહીંયા તમારી પાસે એક આલેખ છે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો. ઓકે, ઉદાહરણ તરીકે તમને ગેલિયમ આર્સેનિક ધાતુ માટે આ એક તમારી પાસે એક દ્રવ્ય આપેલું છે, આના માટેનો આલેખ તમે જુઓ, સુરેખા તો નથી જ. અચ્છા, એ સિવાય તેની ખાસિયત એ છે, તમે પ્રવાહનું કોઈ એક મૂલ્ય લઈ લો તો જોઈ શકો છો વોલ્ટેજના એક કરતા ઘણા બધા મૂલ્ય મળ્યા. જો હજુ બી તમારો આલેખ આગળ ને આગળ જશે તો બની શકે કે વોલ્ટેજનું એક ત્રીજું મૂલ્ય પણ મળે. પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજના એક કરતા વધારે મૂલ્ય મળ્યા. ઓહમના નિયમમાં તો આવું નથી. ઓહમના નિયમમાં સ્પષ્ટ છે કે પ્રવાહનું એક મૂલ્ય હોય ત્યાં વોલ્ટેજ ફિક્સ જ હોય, પણ અહીંયા પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજના એક કરતા વધારે મૂલ્ય. એટલે જો શબ્દ વાપર્યો છે I વિરુદ્ધ V નો સંબંધ અનન્ય ન હોય. અનન્ય એટલે એક અને માત્ર એક. પ્રવાહ I એક તો વોલ્ટેજ V પણ એક જ હોવો જોઈએ, પણ અહીંયા જો વોલ્ટેજ એક કરતા વધારે છે એટલે કે અનન્ય સંબંધ મળ્યો નથી. હવે છે વાત સમજમાં? ઓહમનો નિયમ ત્યારે જ પડાયો કહેવાય કે જ્યારે I એક અને તેના માટે V પણ એક અને માત્ર એક, એટલે અનન્ય શબ્દ આપણે વાપરી શકીએ, પણ અહીંયા અનન્ય સંબંધ વપરાયો નથી, એટલે કે ઓહમનો નિયમ પડાયો નથી. શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં વાત કરીએ તો એવું કહેવાય છે કે I અને V નો સંબંધ એ V ના ચિહ્ન પર આધાર રાખે છે. મતલબ કે ઓહમનો નિયમ અહીંયા નથી પડાતો. અહીંયા જોઈ શકીએ તો કે I અને V અનન્ય સંબંધ નથી, મતલબ કે I બદલાય તો I ના એક મૂલ્ય માટે V ના એક કરતા વધારે મૂલ્ય મળે છે. ત્રીજું કે સુરેખ સંબંધ ન મળે તો પણ તમે કહી શકો કે અહીંયા ઓહમનો નિયમ પડાતો નથી. ઠીક છે મિત્રો? ઓકે, તો આપણો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર થશે 18, ઓહમનો નિયમ સમજાવો અને તેની મર્યાદા. ઓકે, ક્લિયર? તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.